આજે ગિફ્ટ સિટી ખાતે બીજી ઇન્ટરનેશનલ યુનિવર્સિટીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. વોલંગોંગ યુનિવર્સિટી એ ઇન્ડિયાની જે ઇન્ટરનેશનલ યુનિવર્સિટીના રેન્કિંગ્સ આપવામાં આવે છે એમાં 3જા નંબરની યુનિવર્સિટી છે. ગિફ્ટ સિટી માટે ખાસ કરીને એજ્યુકેશન સેક્ટર માટે આજનો દિવસ એક ખૂબ મહત્વનો છે. ગિફ્ટ સિટી હવે માત્ર ફિનટેક, આઈટી અને ફાઇનાન્શિયલ હબ નહીં, પરંતુ ઇન્ટરનેશનલ એજ્યુકેશન હબ બી બનતું જઈ રહ્યું છે. થોડા સમય અગાઉ જ ઓસ્ટ્રેલિયાની પહેલી યુનિવર્સિટી અહીંયા લોકાર્પણ કરવામાં આવી હતી. આજે આ બીજી યુનિવર્સિટીનું સેટઅપ બી ગિફ્ટ સિટી સાથે ચાલુ કરવામાં આવ્યું છે. ગુજરાત નહીં, પરંતુ દેશ અને વિદેશથી સ્ટુડન્ટ્સો આવનારા દિવસોમાં ગિફ્ટ સિટી ખાતે આવીને ભવિષ્યનું એમનું ઇનોવેશન, આઈડિયાઝ, કોલોબરેશન્સ અને નવા આયામો પાર કરવા માટે ગિફ્ટ સિટી એ ઇન્ટરનેશનલ સિટીના રૂપે તો ઉભરી જ આવી છે, પરંતુ ઇન્ટરનેશનલ એજ્યુકેશન સિટી તરીકે બી આવનારા દિવસોમાં ઓળખાવવામાં આવશે. હમણાં હું આ આઈએફએસસીના ખાસ કરીને આ પ્રોગ્રામ માટે અહીંયા આવ્યો છું અને આની માહિતી આપ સૌની જોડે શેર કરી રહ્યો છું અને સાથે સાથે એ વિષયની માહિતી બી અમદાવાદ પોલીસ દ્વારા અને ખાસ કરીને હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવી છે અને વધુ જે કંઈ માહિતી જોઈતી હશે એ સાંજે આજે આપવામાં આવશે. સર્વપ્રથમ તો આ ઘટના સામે આવતા જ હેલ્થ મિનિસ્ટર શ્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા તાત્કાલિક હેલ્થ વિભાગના વિવિધ અધિકારીઓને આની ઉપર તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો. મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક આ વિભાગ અને ખાસ કરીને એમની જે ઇન્કવાયરી છે એ ઇન્કવાયરીના રિપોર્ટ બાદ હેલ્થ વિભાગ દ્વારા જે ફરિયાદ આપવામાં આવી છે, જેમાં ખાસ કરીને મહેસાણામાં, અમદાવાદ શહેરમાં આ બધી જ ફરિયાદો પર જે તપાસ છે એની કામગીરી ઝડપથી ચાલુ છે. આ ફરિયાદમાં જે કોઈ કલમો છે એ આજ સુધી આ પ્રકારની ઘટનામાં સૌથી વધુ કલમો અને કડકમાં કડક કલમોનો આની અંદર ઉમેરો કરવામાં આવ્યો છે અને નામજોગ બધા જ જે કોઈ આની અંદર કલ્પ્રિટ નજરે પડી રહ્યા છે તમામ લોકોના નામજોગ આ ફરિયાદ લેવામાં આવી છે. કોઈ બી પ્રકારની છટકબારી ના રહે તે માટે હેલ્થ વિભાગ અને પોલીસ વિભાગ એ સાથે મળીને કામગીરી કરી રહી છે અને અલગ અલગ ટીમો જે લોકો ભાગી છૂટ્યા છે તે લોકોને પકડવા માટે બનાવવામાં આવી છે અને એ ઝડપથી પકડીને આ લોકોને કડકથી કડક સજા થાય તે માટે હેલ્થ વિભાગના માર્ગદર્શનમાં અને પોલીસ વિભાગ સાથે મળીને કામગીરી કરી રહી છે.